આ છે અમદાવાદના જોધપુર સ્થિત શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર। આ મંદિરનો ઇતિહાસ આપણે પૂજારીશ્રી પાસેથી જાણીશું। જય મહાદેવ। મારું નામ શાસ્ત્રી નિર્મલજી જોશી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો શ્રી ઓમકારેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જોધપુર ગામની અંદર આવેલું છે। આ સેટેલાઇટ અમદાવાદ। આ મંદિર લગભગ 20 વર્ષ જૂનું છે અને મંદિરનો જીર્ણોદ્ધાર હમણાં જ 10 વર્ષ પહેલાં કરવામાં આવ્યો છે। ઓમકારેશ્વર મહાદેવની અંદર શ્રાવણ મહિનાની અંદર દર સોમવારની અંદર મહાઆરતી કરવાનું આયોજન થાય છે। સાથે જ સાથે મહાશૃંગાર પણ હોય છે। રોજ મહાઆરતી તો હોય જ છે, પણ સોમવારના દિવસે વિશેષ 108 દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે તથા મહાપ્રસાદનું પણ અહીંયા વિતરણ કરવામાં આવે છે। આ મહાઆરતીની અંદર હજારોની મેદનાની અંદર અહીંયા ભાવિકો આરતીનો લાવો લે છે અને પરમાત્માના દર્શન કરી અતુલ્ય લાભ લઈ લે છે। આ સિવાય મહાશિવરાત્રિ, જન્માષ્ટમી એવા વિવિધ પ્રોગ્રામો પણ અહીંયા ઉજવવામાં આવે છે અને પરમાત્માની રોજ મંદિરની અંદર સેવા પૂજા કરવામાં આવે છે અને દરેક દર્શનાર્થીઓ પણ અહીંયા ઓમકારેશ્વર મહાદેવની અંદર પરમાત્મા શિવના દર્શન, મા ભગવતી તથા રાધા કૃષ્ણ, હનુમાનજી મહારાજ તથા શનિદેવના પણ દર્શન કરે છે અને અહીંયા ઓમકારેશ્વર ગૌશાળા પણ ચલાવવામાં આવે છે, જેના દ્વારા ભાવિક ભક્તો ગાયને ઘાસચારો નાખી પોતાનું પુણ્યની પ્રાપ્તિ કરી શકે।